નદીમાં પાણી નહીં નાખે અમે અંદર ભૂસકો મારવાની તૈયારી જ કરીને જ બેસી રહ્યા, પણ નદીમાં પાણી જ નથી. નહીં ખાવાની સુવિધા આલી કે કશું જ નહીં. કીધી તોય પણ કશું કરીને ના આલ્યું અમને. અમારે જેનો છોકરો મચ્છર કરી કાંઈ આવામાં પડી જઈ યાર જજુ કર્યો તો અમારે ક્યાં જવાનું. આજે મોટેરા ગામતળના જે ઇન્દિરાવાસના મકાનો બહુ મેગા ડિમોલેશન આજે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ આ મેગા ડિમોલેશન બાદ એના સ્થાનિકોની શું છે હાલત એ જોવા માટે અત્યારે અમે મીડિયાની ટીમ અહીંયા સ્થાનિકોની મુલાકાતે આવ્યા. અહીંયા અમે જોયું કે સ્થાનિકોને ખરાબ બપોરે આજે તેઓનું ડિમોલેશન કરવામાં આવ્યું, પરંતુ તેઓ માટે કોઈ પાણીની સગવડ નથી, કોઈ અહીંયા લાઇટો જે કાપી નાખવામાં આવી છે, કોઈ જમવાની સગવડ નથી, અને આ લોકોને કોઈ સ્થાનિક વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપવામાં આવી નથી. આ લોકો કહે છે અમે અહીંથી ક્યાં જઈશું એ જ અમને ખબર નથી. નદીના કિનારે વસીએ છે, નદીમાં પાણી નથી, નહીં તો નદીમાં કૂદકો મારીને મરવાનો અમારો વારો છે. તેવા અમારા દિવસો છે. તો આ લોકોએ એકદમ એ કીધું નહીં કે વોર્નિંગ આપી નહીં કે કશું નહીં, એમને તો અમે પડ્યા રહ્યા છીએ. અત્યારે ખાધ્યા વગરના પીધા વગર છોકરા નાના નાના આમથી આમ રખડી રહ્યા છે. ઊંઘવું ક્યાં ને અમારે જવું ક્યાં અત્યારે અડધી રાતે? અત્યારે તમારા બાળકોના જે વિડીયો અમે દિવસે જોયા, બાળકો રડતા હતા. તમારે બાળકો અત્યારે એ લોકોની ક્યાં તમે શું વ્યવસ્થા લોકો માટે કરી? અત્યારે બાળકોને અમે બાજુના ઘરે ત્યાં બાર રોડ ઉપર મૂકીને આવ્યા છીએ, બાજુના પ્લોટમાં. અત્યારે અહીંયા આવી જગ્યામાં ચાલવાની જગ્યા નથી કે હેડવાની જગ્યા નથી. અત્યારે મારા પગમાં થોડી મોજ છે તો આજે મેં પાટો ખોલાવ્યો છે અને આવી પોઝિશન છે. અમે જઈએ ક્યાં આટલી રાતે? અત્યારે ખાધું નહીં, કશું નહીં, એમ રખડી રહ્યા છીએ. નહીં પાણીની સુવિધા, લાઇટની સુવિધા, નહીં કશું સુવિધા. આ જે રીતે બપોરે ડિમોલેશન કરવા આવી હતી બરાબર, સરકાર આ ટીમ એની પેલા આપને કોઈ જાણકારી કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાનો વાયદો કર્યો હોય અથવા કશું કીધું હોય ટાઈમ અમુક ટાઈમ પર? વાયદો નહીં કે કશું જ નહીં કરી આપ્યું. ડાયરેક્ટ જ આવીને એ લોકોએ ડિમોલેશન કરી નાખ્યું. ડાયરેક્ટ જ આવીને એ કીધું. બસ તમારી કોઈ રજૂઆત પણ સાંભળી? કશું નહીં, અમારી કોઈ રજૂઆત સાંભળી નહીં કે કશું જ નહીં. અત્યારે જો અમે એમને ભૂખ્યા તરસ્યા પડી રહ્યા છીએ. કેમેરામેન ને કીધું, કેમેરામેન આ બધું બતાવો, પાછળ જુઓ કઈ પરિસ્થિતિમાંથી એ લોકો જીવી રહ્યા છે, હાલમાં શું તેમની પરિસ્થિતિ છે તે જનતાને બતાવો. નહીં જમવાની સગવડ કે નહીં બનાવવાની સગવડ કે નહીં કે મકાન તોડી નાખ્યું, જવું ક્યાં અમારે અત્યારે? હવે રાતે અડધી રાતે વરસાદ પડશે, અત્યારે ચોમાસાનો ટાઈમ છે, વરસાદ પડશે, જવું ક્યાં અમારે? કોના લઈને કોના ઘરે જવું? 1 વાગવા આવ્યો છે, પરંતુ આ લોકો સ્થાનિકો હજુ પોતાનો સામાન સાચવીને બેસી રહ્યા છે. પોતાનો સામાન અહીંયા છે, વરસાદની સિઝન છે, વાદળછાયું વાતાવરણ છે. હમણાં થોડીક વાર પહેલા છાંટા પણ ચાલુ થયા હતા. આ લોકો કે અમારે જો વરસાદ પડશે તો અમે સામાન વગરના પણ થઈ જઈશું, અમારો સામાન પણ બેકાર થઈ જશે. અહીંયા આટલી રાત્રે તેઓને એક ડર સતાવી રહ્યો છે કે અહીંયા કોઈ સાપ નીકળશે, અમારા કોઈ બાળ બચ્ચાને કોઈને કરડી ખાશે તો તેની જવાબદારી કોણ લેશે? સરકાર શું આની જવાબદારી લેશે? અમને વૈકલ્પિક વ્યવસ્થા આપશે કે નહીં આપે તે આમનો સૌથી મોટો સવાલ છે. આમનો સવાલ એટલો છે અને આ લોકો સરકાર તરફ એટલી માંગણી કરી રહ્યા છે કે ભલે વ્યવસ્થા જ્યારે આપું ત્યારે આપો, પણ મકાન તોડે ત્યારબાદ અમને પીવાના પાણીની અને ખાવાની તો સગવડ કરી આપો.